આપણે અહીંથી ખસકાવી થઈ ગયા મૂંગા બૂંગા બાંધીને કમ્પ્લેટ. હવે અહીંથી આપણે કરી વેતી ગાડી. હાલો ભાઈ. જય માતાજી મિત્રો, જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. સવારનો ટાઈમ છે, અત્યારનો 8:30નો ટાઈમ થયો છે અને હું અત્યારે જાઉં છું એક રાઈડ ઉપર. આપણે હળવદ ટપીન પીપળી ધામ કરીને છે ત્યાં. એમાં એવું હતું કે રાતના આપણે કાંઈ પ્લાનિંગ હતું નહીં, અચાનક જ પ્લાનિંગ થયું. રાતે 12 12:30 પ્લાનિંગ થયું કે જવું છે સવારે, તો અમે નીકળી રહ્યા છીએ. થોડીક જ વારમાં હમણાં નીકળશું અમે. હું બૂટ મોજા પહેલાં હું ફૂલ તૈયાર થઈ ગયો છું. આપણે આવી ગયા હતા સિંધોએ. આપણું ગ્રુપ અહીંયા આવવાનું છે સિંધોઈ ટી સ્ટોલે, અને એમાં આપણા હળી ગયેલા આવે હેરિયા 1 2 3 4 5 ભાઈબંધ આવ્યા છે. તમે જુઓ 8:30નો ટાઈમ દીધો તો અત્યારે ટાઈમ થયો છે 9:30નો. હાલો, એક ગાડીમાં અમારે હવા ભરાવાની છે. આ બધા મોડા ઉઠવાવાળા. આવો કેવલભાઈ. હા ભાઈ, હા ઈ થઈ જતો. વાલ ખોલવાથી વાલ ખોલવો પડે. બોલો ભાઈ. ગુજરાતીઓ કેમ જ નથી આવે પડે શું જો હવા માંડ્યા પુરાવા. બસ ને તો આપણા ભાઈ બંધુ આવી ગયા છે. 2 ગાડી આપણી ગઈ છે આગળ પેટ્રોલ ભરાવા. એ પેટ્રોલ ભરાવીને નીકળે એટલે આપણે બધા ભેગા નીકળશું. જો રહ્યા આ અમારા કેવલભાઈ ને વાસુભાઈ. આ અમારા વિજયભાઈ ને બીજા વિજયભાઈ. આ અમારી બાજુ પાછળ બેઠા જો સમણભાઈ. ક્યાં થઈ જવાનું છે? રસ્તો થઈ ગયો. ચાલો જવા દો. હાલો મિત્રો, આપણી બધાની ગાડીમાં પેટ્રોલ ભરાઈ ગયું છે. આપણે તો સવારમાં આવતા વેત જ ભરાવી લીધું હતું અને હવે અમે અહીંથી જાવું ઘોટું ઉપર. આખો ભાઈ ટ્રાફિક છે. આ જો મોટા મોટા ખટારા આવે છે. અમારા મોરબીમાં બહુ ખટારા હાલે. આપણે અત્યારે નીકળી રહ્યા છે હળવદ. હળવદથી પણ આગળ છે પીપળી. રામાપીરનું મંદિર છે અને આજે અમાસ થઈ ગઈ છે અને 5 તારીખે બીજ છે. તો આજે અમે બધા ફ્રી હતા, તો ભાઈબંધ દોસ્તાર બધા કે હાલો આપણે જાતા આવી, દર્શન કરતા આવી. તો અમે કીધું હાલો, તો બીજું હું આવે, બધા જાતા આવી, બધાનું મન છે અને દર્શન કરતા આવી. અને એ બાને આપણી એક નવી રાઈડ થઈ જાય અને બધું આઈ લઈ રાખે. હું તો આપણે વળી ગયા અને આપણે પકડી લીધો હાઈવે. હજી આપણે આગળ આવશે મહેન્દ્રનગર ચોકડી, અહીંયાથી જવાનું છે. ઘણા ટાઈમથી કહેતા હતા 2-3 બીજ વહી ગઈ આપણી, પણ અમે જઈ નહોતા વાગ્યા. પણ હવે અચાનક જ નક્કી થઈ ગયું ને રામાપીરનો હુકમ થઈ ગયો. તો રસ્તો ખરાબ. અહીંયા ટ્રાફિક છે ભાઈ. ગાલ દે તું.
હા, હમણાં 5-6 દિવસ વરસાદ પડ્યો ને એના કારણે રસ્તો ખરાબ થઈ ગયો બધો અમારે. એટલે અમારે રસ્તો મોરબીમાં હાલતા ખરાબ થઈ જાય. હું જગા જગાએ ગમે ત્યારે, એવું નથી કે અહીંયા એક જ હાઈવે ઉપર જ. અંદર સિટીમાં તો હલાય એવું જ નથી, એવો રસ્તો ખરાબ છે. અમારે અહીંથી 30 કિલોમીટર કાપીને ઉભા રહ્યા. રસ્તો હાવ ખરાબ હતો. આ તમે જોવો, આ ભાઈનું માથું જોવો તો આ મોઢું જોવો તમે કેવા થઈ ગયા. તમારે બધાય ને, મારે તો હેલ્મેટ હતો એટલે વાંધો ન આવ્યો. આ કાર્યો જો ધોરો થઈ ગયો, આમ જો એટલી ધૂળ ઉડી કાર્યાને. તારું કામ નતું ખોલી શકે ને, માંડ નીકળો હું. આમ જો એ બેઉસ થઈ ગયા. પાછા કરી ગયા હા, અમારા કેવલભાઈ. આવા જ રસ્તાની રાહ જોતો તો હું. ભગતસિંહ માર્ગ કહેવાય છે આ. આપણે કડિયાણા, ચરાડવા ટપી કડિયાણા, ને કડિયાણાથી સુંદરગઢ પછી આવો હાઈવે આવે છે. હવે જો ક્યાં લગી આવે છે, હળવદ લગી આવવાના હોય. હળવદ તો જો કે નહીં આવે છે આ રસ્તા ઉપર, ધાંગધ્રા આવશે. આવો રસ્તો હોય તો ગાડી હકાવવાની મજા આવે, અને આપણો રસ્તો ગાયકા કાપવા જાય હું વાર ન લાગે, કિલોમીટર કાપતા વાર ન લાગે. અને ઓલા રફ રસ્તો આવે કે ખરાબ રસ્તો આવે ને એમાં કિલોમીટર કાપવામાં જાજી વાર લાગે. આ ફોરટેક નેશનલ હાઈવે છે, પણ તોય થોડી ઘણી તો ઓલું તકલીફ તો આ રસ્તા ઉપર રહે આપણને. એવું નથી કે ન રહે એમ કે આ ગામડા વાળો રસ્તો છે એટલે જો આ ગાયું ભેંસું તો રસ્તામાં રહેવાની જ છે તકલીફનું. તો બફેલો જો રહ્યું ને, આ રેલગાડી કહેવાય આને. ગાયું ભેંસું નો કે આને રેલગાડી કહેવાય. આપણે ઊભું જ રહેવું પડે, એ જ નીકળે એટલે આપણે ઊભું રહી જવાનું. રસ્તો ખરાબ પ્લસ માથે આગળ ગાડી વાળો જે જાય છે, ટાંકા વાળો પાણી ઢોળતો જાય છે એટલે કીચડે ભેગું થાય. ના ના, રસ્તો બને એટલે પાણી છાંટે છે, ઢોળતો નથી. મને એમ હતું પાણી ચાઈ કરીને ઢોળતો જાય છે, પણ પાણી છાંટે છે રસ્તા ઉપર. જોવો ટાંકામાં તમે જોવો પાણી કેમ છાંટે. ઓલી ગાડી વાળો જો કેટલી દૂર ઉડાડતો હવે. રસ્તાનું કામકાજ ચાલુ છે. ઓફ રોડ આવી ગયો. ઓફ રોડ કાંઈ વાંધો નહીં, તો આપણે ઓફ રોડ ની મજા લેતા જાવ. એવું કઈ જરૂરી નથી કે આપણે નેશનલ હાઈવે જોઈએ. આપણે ઓફ રોડમાં મજા આવે. મને બધા કરતા વધારે ઓફ રોડ ભાવે મજા આવે. હવે ગણતરી એવી છે ટૂંક સમયમાં કે ક્યાંક અત્યારે 5 દિવસ વરસાદ થયો આપણે તો ક્યાંક તો કીચડ વાળો રસ્તો થયો છે ને. 1-2 લોકેશન ધ્યાનમાં છે, જોવા જ આવી છે. જો મેળ આવે ને ત્યાં એક દી આપણે ઓફ રોડ કરવા જવું છે. કીચડ મતલબ કીચડ ખાવા જવું છે. પાછો હાઈવે ચાલુ થઈ ગયો છે. તમારા ભાઈએ પાછું લીવર ઉપર હાથ દઈ દીધું છે. બગાડો. આ એટલે ફોરટેક નેશનલ હાઈવે નથી, આ 2 ટેક વાળો છે. એટલે આમાં થોડીક ધ્યાન રાખીને અકવવાની. અને આ જબરો ખાડો. ગામડાની મજા આવી. જો રિક્ષામાં તમે જોવો ગામડાની મજા લેતા બાયું જાય છે. ડોહીમાં પકડીને બેસજો તમે. ઓ ભાઈ જરાક જોઈ, આપણે સ્લીપ ન થવા દે. મોટા ભાઈ જો અહીંયા મોટું બધું મશીન હકાવે, અને શું કહેવાય તો મને ખબર નથી. રસ્તો ખોદે એરિયા. આપણે અહીંથી જવાનું છે હળવદ સાઈડ. આપણું ગ્રુપ અહીંયા ઊભું છે, તમે જુઓ. અમારા પેલા પૂગી ગયા છે.
આમાં આવતું ગાડી મારું સાહેબ